નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો ડીએ હાઇક નવીનતમ અપડેટ। કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારીઓ માટે એક મોટી અપડેટ બહાર પાડી છે। તો આમાં સરકારે ડીએ વધારા અંગે પોતાનું વલણ છે તે સ્પષ્ટ કર્યું છે અને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર કર્મચારીઓના ખાતામાં ડીએના પૈસા ક્યારે જમા કરવા જઈ રહી છે। તો સરકારના આ નિર્ણયને કારણે કરોડો કર્મચારીઓના ચહેરા પર સ્મિત આવ્યું છે અને તેમણે ઘણી મોટી રાહત પણ મળી છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર સમજાઈ જશે। બીજી પણ એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર। તો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના ડીએમાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે। આમાંથી પ્રથમ ડીએ સુધારણા જાન્યુઆરી મહિનામાં કરવામાં આવે છે, ત્યારબાદ જુલાઈમાં ડીએમાં બીજો વધારો થશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ફુગાવાના દર અનુસાર વધારો કરવામાં આવે છે। આ ઉપરાંત સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સાથે બાકી રકમ પણ ચૂકવી શકાય છે। તો ચાલો આ વિશે વિગતવાર જણાવીએ। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ 2% સુધી વધી શકે છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે 2% ડીએ એરિયર વધારવાની મંજૂરી આપી છે। આવી સ્થિતિમાં એવા સમાચાર છે કે સરકારે આ મહિનાના અંત સુધીમાં ડીએમાં 2%નો વધારો થવાની અપેક્ષા રાખી છે। આ પછી ડીએ અને ડીઆર 53%થી વધારીને 55% કરી શકાય છે। તો અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા બુધવારે યોજાનારી કેબિનેટમાં બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય આપી શકે છે દોસ્તો। તો ડીએ સંબંધિત સંપૂર્ણ વિગતો જાણીએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત પછી ડીએ વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે। આ કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફુગાવાના દર અનુસાર વધારો કરવામાં આવે છે। તો સરકારી કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો લાભ આપવામાં આવે છે। તે જ સમયે પેન્શનરોને મોંઘવારી રાહત આપવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો પગારમાં પણ મોટો ઉછાળો આવશે। જો કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કરે છે તો તે મુજબ કર્મચારીઓના પગારમાં દર મહિને એક નિશ્ચિત રકમનો વધારો કરવામાં આવશે। ઉદાહરણ તરીકે, જે કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તો તેમને 360 રૂપિયા સુધીનો વધારો કરી શકાય છે। આ ડીએ વધારો સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો દર મહિને તમને આટલી રકમ ડીએ તરીકે મળશે। ઉદાહરણ તરીકે 18,000 રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓને હાલમાં 9,540 રૂપિયા ડીએ તરીકે આપવામાં આવતા હતા। જો તેમાં 2%નો વધારો કરવામાં આવે તો તેના કારણે કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો થશે। આ પછી તેમને 9,900 રૂપિયા તરીકે આપવામાં આવશે। તો તેમના પગારમાં 360 રૂપિયાનો વધારો થશે। જો કે 3%નો વધારો થવાથી 540 રૂપિયાનો વધારો થશે, જેનાથી તેમનો ડીએ 10,080 રૂપિયા થશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો છેલ્લી વખત ડીએમાં આટલો ઉછાળો આવ્યો હતો। તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે છેલ્લી વખત ડીએ ગણતરી વધારો 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યો હતો। તો આમાં 3%નો વધારો થયો હતો। ત્યારબાદ કર્મચારીઓના ડીએને મૂળ પગારના 50%થી વધારીને 53% કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પેન્શનરોમાં પણ તેમના મોંઘવારી રાહતમાં સમાન વધારો જોવા મળ્યો હતો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની ભેટ ટૂંક સમયમાં મળશે। તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે। આ પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે। તો કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી। જો કે હજુ સુધી તેમના પર કોઈ કામ શરૂ થયું નથી। તો એવી અપેક્ષા છે કે સરકાર ડિસેમ્બર 2025 સુધીમાં આ પગાર પંચનો અહેવાલ તૈયાર કરશે। ત્યારબાદ તેનો અમલ જાન્યુઆરી 2026થી કરવામાં આવશે દોસ્તો। તો દોસ્તો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।